આપ સૌ આ મહાતીર્થની અંદર ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છે, જ્યાં ગંગા, યમુના, માતા સરસ્વતી બિરાજે છે. આવા દિવ્ય તીર્થમાં આપ સૌ ભગવાન મહાદેવની કથા સાંભળી રહ્યા છો. કથા સાંભળવાનું જે પુણ્ય મળે છે એ પુણ્યનો ક્ષય નથી થતો. કથા સાંભળવાનું જે પુણ્ય મળે છે, પુણ્ય સુખ આપે છે, એ શાંતિ આપે છે. અધિક કહેને સે ક્યા લાભ. દુનિયાના બધા જ યજ્ઞો કરવામાં આવે અને સર્વ યજ્ઞો કરવાનું જે ફલ મળે છે એ ફલ કથા શ્રવણ માત્રતઃ, ભગવાનની કથા સાંભળવા માત્રથી આ બધા જ યજ્ઞો કરવાનું પુણ્ય મળે છે. ભગવાનની કથા સાંભળવાથી સર્વ તીર્થની યાત્રા કરવાનું ફળ મળે છે. ભગવાનની કથા સાંભળવા માત્રથી દરેક દાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. ભગવાનની કથા જે સાંભળે છે તેને ભગવાનની પૂજા કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. એ મહાત્માઓ આદરથી, ભાવથી, ભક્તિથી ભગવાન મહાદેવની કથા સાંભળે. સાંભળવા ખાતર સાંભળવાનું નથી, ભગવાન ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી જે મનુષ્ય મહાદેવની કથાનું શ્રવણ કરે છે, ભગવાન તેમની કામના, તેની મનોકામના પૂર્ણ કરે છે. આવું શિવ મહાપડા ગ્રંથમાં ભગવાન વેદવ્યાસજીએ કહ્યું છે. ગઈકાલે આપણે કથાનું દર્શન કરતા હતા કે ભગવાન વિષ્ણુજીએ નારદજીને એમ કહ્યું કે નારદજી, થોડુંક દુઃખ સહન કરી લેવું, પણ કોઈને શ્રાપ ન આપવું. કે જ્યારે આપણે બીજાને શ્રાપ આપીએ છીએ ત્યારે આપણા પુણ્યનો ક્ષય થાય છે, અને આપણા પુણ્યનો ક્ષય થાય તેથી જીવનમાં દુઃખનો પ્રારંભ થાય છે. જ્યાં સુધી આપણા પુણ્ય હોય છે ત્યાં સુધી આપણને સુખ મળતું રહે છે, સફળતા મળતી રહે છે, માન મળતું રહે, સન્માન મળતું રહે, પ્રતિષ્ઠાની વૃદ્ધિ થાય છે. પણ જ્યારે જ્યારે આપણા પુણ્યો બધા જ ખાલી થઈ જાય ત્યાર પછી આપણું પતન થાય છે. તેથી નારદજી, તમે કેટલું મોટું તપ કર્યું હતું, દેવતાઓ, ઋષિમુનિઓ તમારો જયજયકાર કરતા હતા, અમે તમે ક્રોધાવેશમાં આવી શિવગુણોને શ્રાપ આપ્યો અને શ્રાપ આપવાને કારણે તમારા પુણ્યનો ક્ષય થયો. આવું ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું. તેથી આ કથા માટે આપણે સૌએ શીખવાનું છે, કોઈ દિવસ કોઈને શ્રાપ નહીં આપવાનો. ભલે થોડું દુઃખ સહન કરી લેવાનું, થોડું સાંભળી લેવાનું, થોડુંક બે ડગલા પાછળ હટી જવાનું, પણ આજથી આપણે સૌએ દ્રઢ સંકલ્પ કરવાનો છે, કોઈને શ્રાપ નહીં આપવાનો. ઘણા માણસોમાં શ્રાપ આપવાની બહુ જ આદત હોય. આવી રીતના આમ શ્રાપ આપતા હોય કે આનું આમ થઈ જાય, આનું આમ થઈ જાય, પેલાનું આમ થઈ જાય, તેમ થઈ જાય. નહીં, કોઈનું જ્યારે ખોટું આપણે વિચારીએ છીએ ત્યારે આપણું ખરાબ થવાની શરૂઆત થઈ જાય છે. જેટલું બીજા માટે સારું વિચારીએ, જેટલું બીજા માટે સારું બોલીએ, એટલું આપણું કલ્યાણ થાય છે, એટલું આપણું સારું થાય છે. આપણું સારું કરવું હોય તો બીજા માટે સારું બોલવું પડે. આપણું આપણે સારું કરવું હોય તો બીજાનું સારું કરવું પડે. આપણે સુખી થવું હોય તો બીજાના સુખ માટે પણ ભાવ કરવો પડે છે. કારણ કે ભગવાન મહાદેવે સ્વયં વચન આપ્યું છે કે જે માણસ ભાવ કરશે તેવું તેના જીવનમાં બધું જ તેને પ્રાપ્ત થશે. જેથી હૃદયનો જે ભાવ છે એ જ આપણને મળી જાય છે. તેથી ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું કે નારદજી, તમારું કેટલું મોટું પુણ્ય હતું, આ બધું જ પુણ્ય તમારું બળીને ભસ્મ થયું કારણ કે તમે શ્રાપ આપ્યો. હવે નારદજી કહે છે, મારા પુણ્ય બળીને ભસ્મ થયા તેથી મારા હૃદયમાં મને સંતાપ લાગ્યો છે, મને ઉદ્વેગ થાય છે, મને સંતાપ થઈ રહ્યો છે. આ સંતાપમાંથી મુક્ત થવા માટે મારે શું કરવું જોઈએ? તો ભગવાન વિષ્ણુજી હવે નારદજીને ભગવાન મહાદેવની ભક્તિનું માર્ગદર્શન આપે છે. ભગવાન વિષ્ણુજી કહે છે કે હે નારદ, જ્યારે સંતાપ થાય ત્યારે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવું. જીવનમાં યાદ રાખવું, ક્યારે આપણને કે હોરવે નહીં, આપણને ગોઠે નહીં, અણગમો થાય, ન ઘરમાં ગમે, ન બહાર ગમે, અંદરથી ભય જેવું લાગે, અંદરથી ઉદ્વેગ થાય, ત્યારે માણસે શું કરવું જોઈએ? તો ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું કે આવી જ્યારે માનસિક સ્થિતિ થાય
ત્યારે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવું. ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવાથી માનસિક શાંતિ મળે છે. આમ જુઓ તમે, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવાથી ભગવાન મળે કે ન મળે એવું ન કહી શકીએ આપણે, પણ ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવાથી મન બહુ જ શાંત રહે છે. તેથી મનને શાંત રાખવા માટે ભસ્મ એ ઔષધિ છે. તેથી ભગવાન વિષ્ણુજીએ નારદજીને ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવાનું કહ્યું છે. અને સ્વયં ભગવાન બોલ્યા છે. હું તો મધ્યસ્થી છું. આ બધા શ્લોકો ભગવાન વિષ્ણુજીએ ગાયા છે અને ભગવાન સ્વયં કહે છે, કેટલી સુંદર વાત કરી છે. આદર સાથે, માન સન્માન સાથે તમે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો નારદજી, તમારું મન શાંત થઈ જશે. અનુભવ કરી ક્યારેક અખતરો કરવો આપણે કે અંદરથી આમ અણગમો લાગે છે કે ગમતું નથી, જ્યારે ભસ્મ જો ઘરમાં હોય તો ભસ્મનું ત્રિપુંડ કરી લેવું. એ સમયે માનસિક સ્થિતિ આપણે બદલવા લાગે છે. શિવ મહાપડા ગ્રંથમાં ભસ્મનો ખૂબ મોટો મહિમા ગાયો છે. જે મહાત્માઓ ભસ્મના ત્રિપુંડ કરે છે, ભગવાન મહાદેવને ભસ્મનો લેપ કરવામાં આવે છે. મહાભસ્મ છે, શ્રોત ભસ્મ છે, સ્માર્ત ભસ્મ છે, લૌકિક ભસ્મ છે. લૌકિક ભસ્મ કોને કહેવાય? આપણા ઘરના ચૂલામાં જે રાખ તૈયાર થાય અને લૌકિક ભસ્મ કહેવાય. આ લૌકિક ભસ્મનો ઉપયોગ કઈ રીતે કરવો? તો કે આપણા ઘરમાં કોઈ મદિરા પીનારો માણસ આપણા વાસણોમાં ભોજન કરે, કોઈ માંસાહાર કરનારો માણસ આપણા ઘરના વાસણોમાં ભોજન કરે, તે ભોજન જે પાત્રમાં, જે વાસણમાં કર્યું હોય એમને પવિત્ર કરવું પડે. તો પવિત્ર 3 રીતે થાય. આપણા ઠામ વાસણો હોય ઘરના, આ બહેનોના માટે કામનું છે જો કરો તો. એવું કોઈ શરાબ પીનારો માણસ, માંસાહાર કરનારો માણસ, અદૃષ્ટ માણસ આપણા વાસણમાં જમ્યા હોય તો 3 રીતે વાસણને પવિત્ર કરાય. એક તો એ વાસણને અગ્નિમાંથી પસાર કરવું પડે તો એ વાસણ પવિત્ર છે. બીજું, માટીથી તેને આપણે સાફ કરવું પડે તો એ વાસણ પવિત્ર છે. અને ત્રીજું, આપણા ઘરના ચૂલાની રાખથી એ વાસણને ઉટકવું પડે ત્યારે આ વાસણ પવિત્ર થાય. પણ હવે તો બધે હોટલોમાં જમે છે, પવિત્રતાની વાત જ ક્યાં રહી આપણી પાસે? પહેલાં તો આપણા ઠામ વાસણમાં કોઈ જમ્યું હોય તો આપણે એને પવિત્ર કરતા હતા. આટલી પવિત્રતા હતી. તેથી આપણા વિચારોની પવિત્રતા હતી, આપણી વાણીની પવિત્રતા હતી, આપણા વ્યવહારની પવિત્રતા હતી. આ બધી જ પવિત્રતાઓ જતી હતી. તેનું કારણ એ છે, જ્યાં ત્યાં જે તે જગ્યાએ જેના તેના હાથનું આપણે ખાવા મળ્યા. આપણા વડવાઓ કોઈના ઘરનું પાણી ન પીતા. આપણા વડવાઓ કેટલું પવિત્રતાનું ધ્યાન રાખતા હતા. ગામની દૂરો ઠીક છે, હજી થોડું ઘણું રહ્યું છે, પણ શહેરીકરણમાં તો બધું વિખાઈ ગયું. તો ઘરના ચૂલાની રાખ છે, તેનાથી વાસણો પવિત્ર થાય. તેને લોકાગ્નિજનિત ભસ્મ કહેવાય, જેને આપણે ઘરના ચૂલાની રાખ કહીએ છીએ. પછી સ્વલભ ભસ્મ, આ બધું બહુ મહિમા છે, પણ એ બધું મહિમા આપણે આમ બહુ સમજવાની, બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી. સાંભળવું જોઈએ. પણ ભગવાનને કઈ ભસ્મ ચડે? તો કે શિવાગ્નિજનિત ભસ્મ, વેદાગ્નિજનિત ભસ્મ, દેવાગ્નિજનિત ભસ્મ. દેવતાઓના મંત્રો દ્વારા જે યજ્ઞ કરવામાં આવે છે, જે ભસ્મ તૈયાર થાય તેને દેવાગ્નિજનિત ભસ્મ કહેવાય. વેદોક્ત મંત્ર બોલીને જે ભસ્મને તૈયાર કરવામાં આવે છે પવિત્ર વૃક્ષના કાષ્ઠમાંથી, તેને વેદાગ્નિજનિત ભસ્મ કહેવાય છે. આ બધી જ ભસ્મનો મહિમા છે. અને શિવજીના વિશેષ પ્રકારે મંત્રો બોલી જે ભસ્મ તૈયાર કરવામાં આવે તેને શિવાગ્નિજનિત ભસ્મ કહેવાય છે. એ ભસ્મનો લેપ ભગવાન શિવજીને પણ કરી શકાય છે અને ભસ્મ આપણા ભાલમાં પણ આપણે ધારણ કરી શકીએ છીએ. શિવ મહાપડા ગ્રંથમાં શૌનકાદિ મહાત્માઓએ સૂત પુરાણને કહ્યું છે, તદેવ વ્યાસતો બ્રૂહી ભસ્મ મહાત્મે ઉત્તમમ. હે સૂત પુરાણજી મહાભાગ્યવાન વ્યાસ શિષ્ય નમોસ્તુતે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના તમે શિષ્ય છો, એટલે અમે તમને પગે લાગીએ છીએ. તમે અમને સુંદર સુંદર ભગવાનની કથા સંભળાવો.
આવી રીતે પ્રયાગ તીર્થમાં શયનકાદી મહાત્માઓ સૂત પુરાણનું સંબોધન કરે છે. સૂત સૂત મહાભાગ વ્યાસ શિષ્ય નમોસ્તુતે તદેવ વ્યાસતો બ્રૂહિ ભસ્મ મહાત્મન ભસ્મ ઉત્તમમાં ઉત્તમ ભસ્મ મહાત્મે આપ મને સમજાવો. જ્યારે સૂત પુરાણજીએ કહ્યું છે દ્વિવિધમ ભસ્મ સંપ્રોતમ સર્વ મંગલમ પરમ. જે કોઈ આ ભસ્મ મહાત્મા કથા સાંભળે છે, રાખનો મહિમા, ધૂણાની રાખ, યજ્ઞકુંડની રાખ, જેને આપણે ભસ્મ કહીએ. ભસ્મનું સાચું નામ છે વિભૂતિ, જેને ભભૂતિ પણ કહેવાય. આ મહાદેવની પૂજામાં ભસ્મ પ્રધાન છે ભાઈ. ચંદન તો છે જ, પણ ચંદન કરતા વિશેષ મહિમા ભસ્મનો છે. એમ કહ્યું કે જે કોઈ આ કથા સાંભળે છે સાવધાન બનીને તેનું સર્વ મંગલ થશે. આ કથા સાંભળવાથી શું થશે? તો કે મંગલ થશે, શુભ થશે આપણું. આવું ભગવાનને વચન આપ્યું છે. તેથી ભગવાન વ્યાસજી બોલે છે સંપ્રોક્તમ સર્વમંગલમ પરમ. તેનું મંગલ થશે. તદ પ્રકાર સાવધાન તયા શૃણુ. સાવધાન સાવધાન તયા શુણુ. તમે સાવધાન બને સાંભળો. હું તમને ભસ્મનો મહિમા સમજાવું છું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, સ્ત્રી, બાળક, બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થી, સંન્યાસી, વ્રતી, આ બધા જ ભસ્મ ધારણ કરવાના અધિકારી છે. જેના ભાલમાં ભસ્મનું ત્રિપુણ્ય ન હોય તેનું કપાળ અમંગળ માનવું. તેથી ત્રિપુંડ તો ન કરી શકે, પણ ભસ્મની બિંદી તો જરૂર કરવી જ. આપણને સારા વિચારો આપે, આપણું શુભ કરે, આપણું મંગલ કરે. કાંઈક તો તથ્ય હોય છે ને, તો જ આપણા પુરાણોમાં આ બધું કહ્યું હોય ને કે આમ નામ તો આપણે ઋષિમુનિઓ કંઈ ગાયું ન હોય. અને બહુ સરસ વાત કરે છે, ભસ્મની નિંદા કરનારું માણસ નરકમાં પડે છે. તેથી કોઈ દિવસ ભૂલથી પણ ભસ્મની નિંદા ન કરે, અને ભસ્મ ધારણ કરનારા માણસોની નિંદા ન કરે. તેથી આપણે ભસ્મનું ત્રિપુર્ણ કરીએ તો આપણે ખૂબ મંગલ છીએ, પણ ન કરી શકીએ ને કોઈ ભાલમાં ભસ્મનું ત્રિપુર્ણ કર્યું હોય તો તેની નિંદા ન કરે. હવે ભગવાને એમ કહ્યું છે, યાની તીર્થાની લોકેસ્મિન ગંગાદ્યા. જેટલી પવિત્ર નદીઓ છે એ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું જે પુણ્ય મળે છે એ બધા જ પુણ્યો ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવા માત્રથી મળે છે. તમે જો વિચારો તો કરાવવા આ શિવ મહાપુરાણમાં કેટલું સરસ મજાનું કહ્યું છે. જે માણસ લલાટે સ્ત્રીમુંડકમ, લલાટમાં જે ભગવાન શિવજીના નામનું ત્રિપુંડ કરે છે, સનાતો ભવતી સર્વત્ર, એ મનુષ્યને બધા તીર્થોમાં નાવાનું ફળ મળે છે. કેટલી સરસ વાત. યાની તીર્થાની લોકેસ્મિન, જેટલા ધરતી પર તીર્થો છે બધા તીર્થોમાં નાવાનું ફળ કોને મળે છે? જે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે છે. અને મહાદેવના ભક્તોની શ્રેષ્ઠ કોઈ ઓળખાણ હોય તો ભાલમાં ભસ્મનું ત્રિપુંડ છે. ભાલમાં ભસ્મનું ત્રિપુંડ જો એટલે ખબર પડી જાય કે આ મહાદેવના ભક્ત છે, આ શંકર ભગવાનના ભક્ત છે. એવું પણ શિવ મહાપુરાણ ગ્રંથમાં કહ્યું છે કે કોઈના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ હોય એમનું દર્શન કરી લઈ તો આપણે ગંગા સ્નાન કરવાનું ફળ મળી જાય. કેટલો ભસ્મનો મહિમા તમે જોતો ખરા. અને આપણે કોઈ ભસ્મની બિંદી નથી કરતા. ત્રિપુંડ કરવાની વાત તો એક બાજુ રહી, પણ ભસ્મની બિંદી પણ આપણે નથી કરતા. આ કેટલું ઋષિ મુનિઓ આપણા માટે ગાયું છે. આ ભગવાન બોલ્યા છે, હું તો નિમિત્ત માત્ર છું. સ્નાતો ભવતી સર્વત્ર
લલાટે સ્ત્રીપુંડ્રકમ લલાટે સ્ત્રીપુંડ્રકમ. જેના લલાટમાં ભસ્મનું ત્રિપુંડ હોય છે એ માણસનું સર્વ રીતે મંગલને સર્વ રીતે કલ્યાણ થાય છે. હવે એક વાત બહુ સરસ છે, સમજવા જેવી વાત છે. આમ તમે ધ્યાન આપજો તો મજા આવશે. જે મનુષ્ય ક્રોધ નથી કરતો, ઇન્દ્રિયોને જીતી લે છે અને ભસ્મથી સ્નાન કરે છે, એ ભસ્મથી સ્નાન કરનારો શુદ્ધ અંતકરણ વાળો માણસ જ્યારે પોતાના અંગ પર ભસ્મનું લેપન કરે છે ત્યારે એ માણસ જેટલા ભસ્મ કણ શરીરમાં પ્રવેશે છે આટલા શિવલિંગોની પૂજા કરવાનું ફલ તેને પ્રાપ્ત થાય. અને જે ભસ્મનું લેપન કરે તેનો પૂર્વ જન્મ ન થાય, તેનો બીજો જન્મ ન થાય. ભસ્મ સ્નાનમ, જે ભસ્મ સ્નાન કરે, મારા મહાત્માઓ, ગિરનારી મહાત્માઓ બધાએ પોતાના અંગ પર ભસ્મ શા માટે લગાવે? તો કોઈ પુનર્જન્મ તેનો થતો નથી. પછી તે જન્મ અને મૃત્યુના ફેરામાંથી મુક્ત બને છે. આ વાત લિંગ પુરાણમાં કહી છે, ભસ્મ મહાત્માની અંદર. તેથી ક્યારેક અવસર મળે તો ભસ્મનું લેપન કરવું. આમ તો શિવપુરાણ ગ્રંથમાં કહ્યું કે 32 સ્થાનો પર ભસ્મના ત્રિપુંડ કરવા. 32 સ્થાનો પર. એ 32 સ્થાનના અલગ અલગ મંત્રો છે. પણ આ બધા મંત્રો આપણને ન આવડે તો ઓમ નમઃ શિવાય બોલી અને અંગ પર ભસ્મના ત્રિપુંડો કરવા. અને ભાલમાં પ્રથમ ભસ્મનું ત્રિપુંડ કરવું, કંઠમાં ભસ્મનું ત્રિપુંડ કરવું. જેના અંગ પર 32 સ્થાન પર ભસ્મના ત્રિપુંડ હોય તેનું દર્શન કરવા માત્રથી શિવ દર્શનનું ફળ પ્રાપ્ત થાય છે. તેથી ક્યારેક અવસર મળે તો આવું કરવું. પણ ભલે આપણે વ્યવહારિક સંસારિક આ માણસોની વચ્ચે આપણે રહેવાનું, આપણી કોઈ ટીકા કરે, આપણે કોઈ નિંદા કરે, તો આપણે જ્યારે ભગવાનની પૂજા કરીએ ત્યારે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરીને પૂજા કરવી. બસ એટલું ખાલી યાદ રાખવું. એ પણ ન થઈ શકે તો રોજ ભસ્મની બિંદી કરો. જેને બહુ ખરાબ સપના આવતા હોય, જેને બહુ જ ખરાબ વિચારો આવતા હોય, એવા માણસો માટે ભસ્મ ઔષધિ છે. શિવજીએ પોતાના અંગ પર ભસ્મનો સ્વીકાર શા માટે કર્યો? તો કહ્યું કે ભસ્મનો સ્વીકાર એટલા માટે કર્યો છે કે ભસ્મ ઔષધિ છે, માનસિક રોગોને દૂર કરે છે. શરીરના રોગો તો આપણે દવા લઈએ તો સારા થઈ જાય, પણ માનસિક રોગોની તો કોઈ દવા જ નથી. અને માણસ શરીરથી રોગી ઓછો છે, વધારે તો મનથી રોગી માણસ છે. આ રોગમાંથી મુક્ત થવા માટે માણસે ભસ્મનું ત્રિપુંડ કરવું. ભસ્મનો અદ્ભુત મહિમા છે. આ તો હું તમને થોડા શબ્દોમાં કહેવાનો પ્રયાસ કરું છું, બાકી ભસ્મ પ્રકરણ છે પૂરું. દિવસોના દિવસો સુધી ભસ્મ ઉપર બોલી શકાય. આટલો મહિમા ભગવાન મહાદેવને ભસ્મ ચડાવવાનો છે. શિવજીની પૂજામાં બધી જ પૂજાની સામગ્રી હોય, પણ ભસ્મ ન હોય તો શિવ પૂજાની સામગ્રી અધૂરી કહેવાય. પણ એક પણ સામગ્રી ભસ્મની ન હોય, આપણી પૂજાની ન હોય, પણ એ ખાલી ભસ્મ મહાદેવને ચડાવી દો એટલે શિવજીની પૂજા પૂર્ણ થઈ જાય. આવા શિવજી કેટલા સરળ દેવ છે. પુષ્પદંત મહારાજે કહ્યું, શમશાન શ્વાકીડા સમરહર પિશાચા સહચરા સીતા ભસ્મ લેવ. ભગવાન મહાદેવજી શમશાનની ભસ્મ અંગ પર ધારણ કરે, પણ કોણી? કોઈ પાપિયા માણસને, કોઈ દુષ્ટ માણસનું મૃત્યુ થાય ને તેના શરીરને અગ્નિ સંસ્કાર આપે, એ ભસ્મનો સ્વીકાર શિવ ન કરે. કોઈ પુણ્યવાન માણસો હોય, કોઈ દાનવીર માણસ હોય, ભગવાનનો ભક્ત હોય, અનેક પ્રકારે પુણ્યો કર્યા હોય અને ભગવાનનું શરણ ચરણ જેને સ્વીકાર્યું હોય, આવા પુણ્યવાન માણસોનું જીવન પૂર્ણ થાય અને એના શરીરને જ્યારે અગ્નિ સંસ્કાર આપવામાં આવે અને એના શરીરમાંથી જે ભસ્મ તૈયાર થાય, મહાદેવ તેને પરમ ગતિ આપવા માટે એ ભસ્મ પોતાના અંગ પર લગાવે છે, એમની ગતિ કરવા માટે, એમને મુક્તિ આપવા માટે. આવા શિવજી આપણને પ્રેમ કરનારા છે. જે તે મનુષ્યનું મૃત્યુ થાય ને એના અંગમાંથી રાખ તૈયાર થાય, એ શમશાનની રાખ નહીં, પણ પુણ્યવાન માણસો જ્યારે મૃત્યુ પામે છે અને એના શરીરમાંથી જે ભસ્મ તૈયાર થાય, ભસ્મ શંકર ભગવાન પોતાના શરીર ઉપર ધારણ કરે છે. આવા ભગવાન મહાદેવ છે. તેથી પુષ્પદંત મહારાજે કહ્યું છે,
स्मर हर पिशाचा सहचरा चिताभस्मलेपः शगपिनुकरोटी परिकर अमङ्गल्यं शीलं तव भवतु नामेवमखिलं तथापि स्मर्तॄणां वरद परमं मङ्गलमसि वरद परमं મંગલમસી. મંગલનું ધામ છે શિવજી. આમ જોવામાં અમંગળ દેખાય છે, પણ એમ કહ્યું કે જેમનું નામ લેવા માત્રથી માણસનું મંગલ નહીં પરમ મંગલ થાય એવા ભગવાન મહાદેવ છે. તો પ્રશ્ન એ થયો કે ભસ્મનો સ્વીકાર શા માટે કર્યો મહાદેવજી? તો ભસ્મનો સ્વીકાર એટલા માટે કર્યો છે કે આ દુનિયાને કહેવા માટે કે હે મનુષ્ય, જેટલું થાય તેટલું કરજે, બહુ લુલુપતા નહીં કરતો. અંતે તો આ બધું જ નાશવંત છે. અને આપણે જાણીએ છીએ આપણી આંખ બંધ થતા બધું નાશવંત છે. દુનિયા અને બ્રહ્માંડ તો નાશવંત છે કે નહીં એમાં નહીં પડવું, પણ આપણી આંખો બંધ થઈ જાય એટલે આપણા માટે તો બધું પૂર્ણ જ છે, એમાં કાંઈ આગળ નથી વધવાનું. એટલે મનુષ્ય બહુ લુલુપતા નહીં કરતો, બહુ દોડતો નહીં, બહુ દોડતો નહીં, બહુ વલોપાત નહીં કરતો, બહુ ફાફા નહીં મારતો. તું ભગવાનનું ભજન કરજે. જે તારી આંખો દ્વારા તું જોવે છે એ બધું નાશવંત છે. આપણો ભસ્મનો જે મંત્ર છે, જાંબાલ ઋષિએ કહ્યું, ઓમ અગ્નિથી ભસ્મ, વાયુથી ભસ્મ, જલમેથી ભસ્મ, સ્થલમેથી ભસ્મ, આ બધું નાશવંત છે. આવું ભગવાને કહ્યું છે. મહાદેવ મહાદેવ અગ્નિરીતિ ભસ્મ વાયુરીતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, વ્યોમિતિ ભસ્મ, સર્વગુમ હવાઈદં ભસ્મ, મનયેતાનિ ચક્ષુર્ગુ તેથી ભગવાન મહાદેવજી જગતને સાવધાન કરવા માટે પોતાના અંગો પર ભસ્મનો સ્વીકાર કરે છે. અંગે ભભૂત લગાવે ભારી, આપ બેઠા છો આસન વાળે. શંકર ભગવાન પોતાના અંગ પર ભસ્મને ધારણ કરી અને પદ્માસન લગાવીને ભગવાન શિવજી બેઠા હોય છે. આવા ભગવાન શિવ છે, આવા ભગવાન મહાદેવ છે. અંગે ભભૂત લગાવી ભારી, આપ બેઠા છો આસન વાળી, આપ બેઠા છો આસન વાળી. પીધા વિષ કપ્યાલા ભારી, પીધા વિષ કપ્યાલા ભારી, મૂળા બેઠા છો આસન વાળી, મૂળા બેઠા છો આસન વાળી.